જંબુસર તાલુકાના કનગામ ગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શેડની સુવિધા ન હોવાના કારણે ચોમાસાની મોસમમાં ભારે મુશ્કેલી સર્જાય। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદના કારણે મૃતદેહના અગ્નિ સંસ્કાર દરમિયાન અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે। સ્મશાનમાં શેડ ન હોવાથી મૃતકના પરિવારજનો અને અંતિમ સંસ્કારમાં જોડાયેલા લોકોને વરસાદમાં ઉભા રહી વિધિ કરવી પડે છે, જેના કારણે માનસિક તેમજ શારીરિક તકલીફ પડે છે। રાઠોડ સમાજના આગેવાનોને ગ્રામજનોએ સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે કનગામ ગામના સ્મશાનમાં વહેલી તકે શેડનું નિર્માણ કરવામાં આવે, જેથી વરસાદી મોસમ સહિત તમામ ઋતુઓમાં અંતિમ સંસ્કારની કામગીરી સરળતાથી થઈ શકે અને સમાજને જરૂરી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ બને। ગ્રામજનોએ તંત્રના પ્રશ્નોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું। કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે। રાઠોડ સમાજનું કનગામનું ફળિયાનું કે નવી નગરીનું સ્મશાન છે। ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે, કારણ કે અમારા સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે, પણ કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું, એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે સરપંચશ્રીને કે પછી તાલુકા પંચાયતને કે પછી સરપંચશ્રીને ગમે તેને મારી આ નિવેદન છે કે આ ગામમાં વહેલી તકે બંગલી બને। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ જંબુસર।